વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે 12 વર્ષ અને મુખ્યમંત્રી ગુજરાત તરીકે 13 વર્ષ એમ કુલ 25 વર્ષ પૂર્ણ થયેલ છે, જેમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજ રોજ તારીખ 19 જૂનના રોજ પ્રગતિપથ યાત્રામાં ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસ કામોનું નિરીક્ષણ તેમજ તે અંગેનો પ્રગતિનો અહેવાલ અંગે નવા બનનારા બસ સ્ટેન્ડથી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી થઈ બેન્કિંગ સર્કલથી નવું તૈયાર થઈ રહેલ રેલવે સ્ટેશન અને મંજૂર થયેલ ગ્રીન રિંગ રોડની ફરતે મુલાકાત લઈ આદિપુર ખાતે બનાવવામાં આવેલ તોલાણી કોલેજ પાસેના સીસી રોડથી રામબાગ હોસ્પિટલ, જે જિલ્લા કક્ષાની હોસ્પિટલ જાહેર થયેલ છે, તેની મુલાકાત ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનપા મેયર દિવ્યાબેન નાથાણી, મહાનગરપાલિકા કમિશનર બી.ડી. ડાવેરા, નવીનભાઈ ઝરુ ડેપ્યુટી મેયર, તેજસભાઈ શેઠ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, ભરતભાઈ મીરાણી શાસક પક્ષના નેતા, સુરેશભાઈ દુઆ દંડક, સંજયકુમાર રામાનુજ નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને હોદ્દેદારો તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણને સૌને ધ્યાનમાં છે કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, જેમણે 2014માં આ દેશના પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા અને એમને કાર્ય કરતા આજે જ્યારે 12 વર્ષ પૂર્ણ થયા છે અને એની સાથે એક એવી સિદ્ધિ કે આપણા દેશના ઇતિહાસમાં સતત લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ જેમણે નિભાવ્યો, એમના કાર્યક્રમ અંતર્ગત આજે રાજ્ય સરકાર દ્વારા, ગાંધીધામ કોર્પોરેશન દ્વારા આપણે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રગતિપથ યાત્રા અંતર્ગત આપણા વિસ્તારના એ પ્રગતિના કાર્યો જેના થકી આવનારા સમયમાં આપણા વિસ્તારના લોકોને, જનહિત લોકોને વધુને વધુ ઉપયોગી થવાના છે અને એમના જીવન ધોરણમાં એમને સહાયરૂપ બનવાના છે. ત્યારે આજે આપણા વિશિષ્ટ કાર્યો, જેવી રીતે અત્યારે આપણે ગાંધીધામ કોર્પોરેશન અંતર્ગત અહીં ઉપસ્થિત છીએ, હું માનું છું કે ગાંધીધામના અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે, પરંતુ ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવી એ આપણા સૌ માટે, ગાંધીધામ વાસીઓ માટે એક ખૂબ મોટું ઐતિહાસિક કાર્ય આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં સંપન્ન થયું છે, પરિપૂર્ણ થયું છે. હું અહીંથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એવા જ આપણા પ્રગતિના સિદ્ધ કાર્યો, આપણું બસ સ્ટેશનનું નવનિર્માણનું કાર્ય હોય, આપણું ગોપાલપુરી રેલવે સ્ટેશનનું કાર્ય હોય, આપણા સર્કલ્સ, બેન્કિંગ સર્કલ હોય, ઝંડા ચોક હોય, આદિપુર ઝંડા ચોક હોય, એના સિવાય અનેકવિધ વિકાસ કાર્યો અત્યારે આપણા શહેરની અંદર અવિરતપણે સુંદરમય રીતે કાર્યરત છે. આ પ્રગતિપથ યાત્રામાં હું સમગ્ર કોર્પોરેશનની ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન પણ આપું છું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ગાંધીધામની વિકાસની ગતિને વધુને વધુ આગળ ધપાવવા માટે સતત ને સતત કાર્યો આગળ ધપી રહ્યા છે. નવા નવા વિકાસના કાર્યો આપણને મળી રહ્યા છે ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા ખૂબ જ ટૂંક સમયની અંદર જે અત્યારે કાર્યો ચાલી રહ્યા છે, એ કાર્યો જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે આપણા ગાંધીધામમાં જે લોકોની અપેક્ષા છે, આપણા બધાના જે સ્વપ્ન છે, એ પરિપૂર્ણ થશે ને આપણને એક વિકસિત ગાંધીધામનું નજરાનું આપણા શહેરના લોકોને મળવા જઈ રહ્યું છે.